આપણે વર્લ્ડ ઓટિઝમ ડે ઉજવી રહ્યા છીએ। આ બચ્ચાઓ માટે ખાસ આજનો દિવસ ઉજવણીનો એટલા માટે ગોઠવ્યો છે કે આપણે સમાજમાં આ બાળકો માટે સમજણ, સ્વીકૃતિ અને સહાનુભૂતિની ખાસ જરૂર છે। આવા બાળકો બધાથી અલગ હોઈ શકે પણ એ અપૂર્ણ નથી, એટલે એ લોકોમાં જે ખાસ ક્વોલિટી હોય એને આપણે વિકસાવીને આ બાળકને વધારે મોટિવેટ કરવાની જરૂર છે। આ ડીઆઈસીમાં કાર્યક્રમ રાખ્યો છે। આ ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર જ્યાં આરબીએસકે ટીમ શાળા અને આંગણવાડીમાં બાળકોની તપાસ કરે છે અને પછી જે રિફર કરે છે તો અહીંયા એમને અલગ અલગ થેરાપી આપવામાં આવે છે। અહીંયા સાયકોલોજિસ્ટ હોય છે, સ્પેશિયલ એજ્યુકેટર, સ્પીચ થેરાપિસ્ટ, આવી વિવિધ થેરાપીથી બાળકોને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવામાં આવે છે કે તેઓ પોતાનું કામ એટલીસ્ટ જાતે કરી શકે અને કોઈના પર આધાર ના રાખે। ત્યારે જિલ્લામાં 27 બાળકો જે ઓટિઝમના છે અને લગભગ બધા જ અહીંયા ડીઆઈસી ખાતે સારવાર લે છે। બાળકોની હાથની છાપ છે એમાં, અને અંદર પણ અલગ અલગ ગ્રુપ એક્ટિવિટીઝ કરાવી છે જેમાં માઇન્ડ ગેમ છે, પેઇન્ટિંગ્સ છે, આવું બધું કરીને બાળકમાં એક એનું મેન્ટલ ગ્રોથ થતો હોય છે। તો આવી વિવિધ એક્ટિવિટીઝનું અને કી મેસેજ આપવા માટે આજે એક નાનું એવું સેલિબ્રેશન આયોજન કરેલું હતું। મારું નામ મોદી પૂજા મિતેશ કુમાર છે। મારી બેબીનું નામ મોદી હેતાંશી મિતેશ કુમાર છે। હું મહેસાણા ગામ વતની છું। મારી બેબીને આરબીએસકે દ્વારા ટીમની તપાસ દરમિયાન એને હાઇપર અને ઓટિઝમ બોર્ડર લાઇનની એને તકલીફ હતી, તેની મને જાણ થઈ। તે ત્યારબાદ એની સારવાર ડીઆઈસી દ્વારા એની ટ્રીટમેન્ટ ચાલુ છે। હાલમાં બી એની ટ્રીટમેન્ટ ચાલુ છે અને પહેલાં કરતાં ઘણું બેટર છે અને બહુ સારું છે, સ્વસ્થ છે મારું બાળક। બહુ દોડ કરે, આપણને બી રોવડાય છે, એટલી એની પોઝિશન હતી। હવે એક બાજુ બેસી રહે છે, એને મને બહુ એટલો ડિફરન્ટ જોવા મળ્યો એની પાછળ। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા વિનામૂલ્યે સરકાર ગવર્મેન્ટ સારવાર આપી રહી છે, તેનો લાભ જરૂર લેવા વિનંતી છે। બહુ સારું કાર્યક્રમ છે એમની પાછળ। મારું નામ રાવલ નરેશભાઈ કાનાભાઈ છે। હું લાગણજ ગામનો વતની છું। મારા બાળકનું નામ મિહિર નરેશભાઈ છે। આરબીએસ ટીમ દ્વારા મને તપાસ થઈ કે મારો હાઇપર એક્ટિવ છે। ત્યારબાદ મહેસાણા ખાતે સારવાર દરમિયાન મારું બાળક સ્વાસ્થ્ય સલામત છે, તે સારા જાય છે। મહેસાણા ખાતે આરબીએસ ટીમ દ્વારા મફત સેવા સારવાર થાય છે, તે માટે મહેસાણાની મુલાકાત સિવિલમાં લેવી।